પશ્ચિમ બંગાળની મેડિકલ કોલેજના રેસિડેન્ટ મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટના બાદ ઠેર ઠેર રોષ ફાટી નીકળ્યો છે। તબીબો દ્વારા રાજ્યભરમાં હડતાલ પાડવામાં આવી હતી, તેમજ અલગ અલગ સંગઠનો અને કર્મચારી સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે। ત્યારે આજે મોરબીમાં પણ મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે પોસ્ટ વિભાગના કર્મચારીઓ દ્વારા આ ઘટનાને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। પોસ્ટ કર્મચારીઓ દ્વારા હાથ પર કાળી રિબિન બાંધીને અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, તેમજ આ ઘટનામાં આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે તેવી પણ માંગણી કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી। આ ઉપરાંત ફરીવાર ક્યારેય આવી ઘટના ન બને તે માટે કડક કાયદાઓ અમલમાં લાવવામાં આવે તેવી પણ પોસ્ટ વિભાગના કર્મચારીઓ દ્વારા રજૂઆત કરી હતી। મારું નામ પ્રભાતભાઈ ડાંગર છે। હું ગુજરાત સર્કલનો સેક્રેટરી છું, ભારતીય મજદૂર સંઘ BPA। બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે અને પશ્ચિમ બંગાળની અંદર આ જે હોસ્ટેલની અંદર જે લેડી ડોક્ટરની સામૂહિક બળાત્કાર કર્યો અને ત્યાં એમની નિર્મમ હત્યા થઈ, એના વિરુદ્ધમાં આજે અમારી પોસ્ટ વિભાગ ભારતીય મજદૂર સંઘ BPA જે ગુજરાત સરકાર એક અમારા ચીફ PMG સાહેબને અમે લેખિતની અંદર આપ્યું હતું કે અમે એક દિવસ માટે કાળી પટ્ટી બાંધી અને અમે અમારો વિરોધ દર્શન કરશું।